ગરમી પડવાનું કંઈક કારણ એ ગણી શકાય છે કે પશ્ચિમ હિન્દ મહાસાગર વધારે ગરમ છે અને કંઈક અંશે અલ નીનોની અસર પણ ગણી શકાય. એટલે ગરમી હજુ લગભગ તારીખ 26 સુધીમાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા ઓછી છે. વચમાં કંઈક છે જ હવામાનમાં 1-8 ડિગ્રીનો ઘટાડો આવી શકે, પણ 26મી મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે અને આ વરસાદ આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહેશે અને બેસતી રોહિણી વરસશે તેમજ ઉતરતી રોહિણી પણ વરસશે. એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ છે ગાજવી સાથે થવાની શક્યતા છે, ભારે આંધી વંટોળ પણ થશે. કાકા, પણ કહેવાય છે કે જો રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય અથવા તો ઉતરતા વરસાદ થાય તો ચોમાસું સારું થાય છે. રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય તો વાયુ ફૂંકાય છે, બીજા ભાગમાં થાય તો વાયરાના એટલા દિવસ ઓછા, પણ ઉતરતી રોહિણીમાં નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે વરસ સારું આવશે અને આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં. વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ 24મી મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું થશે. તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું છે. બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે. 120 કિલોમીટરની પ્રતિ ઝડપે કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાશે. લગભગ દક્ષિણ પૂર્વીય તટેથી પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે. લગભગ દક્ષિણ પૂર્વીય તટો ઉપર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે, પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને ભેજ મર્જ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે. પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે, એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહેશે. આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે, પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની. એટલે તે પૂર્વે બંગાળના ઉપસાગર અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે. અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ થશે? લગભગ ગુજરાતના મહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, આ ભાગોમાં લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ થશે. ઉપરાંત કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જે ચોમાસાનો પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીઝનો વરસાદ થશે તો ચોમાસાનો વરસાદ વિધિવત ગુજરાતમાં ક્યારે આવશે? પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ તો થશે રોહિણી નક્ષત્રમાં, પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે. ચોમાસું વરસાદ 7 થી 14 જૂનમાં મૃગશીર નક્ષત્રમાં આવવાની શક્યતા રહે છે અને સાથે સાથે અરબ સાગરમાં પણ ચક્રવાતની શક્યતા રહે છે. જે ચક્રવાત ઓમાન તરફ ન જાય તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ કરી શકે છે. પણ તે પૂર્વે હમણાં જ જે બંગાળ ઉપસાગરનું જે ભારે ચક્રવાત સર્જાઈ રહ્યું છે અને અરબ સાગરનો ભેજ છે તે ભેજના કારણે છે મધ્યપ્રદેશ સુધીમાં, પૂર્વીય ઉત્તર પ્રદેશ સુધીમાં અને દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે. રોહિણી નક્ષત્રમાં ઘણી વખત વાવણી થતી હોય છે, પણ આ વાવણા જે છે એ પવન ફૂંકાતો હોય છે એટલે ભેજ ઉડી જતો હોય છે. એટલે આ વાવણી જે છે એ લગભગ પિયતની સગવડ હોય તો કરવી સારી રહે. અને આ વખતે એટલો બધો પવન ફૂંકાશે કે કાચા મકાનના સાપડા ઉડી જાય અને જે બાગાયતી પાકો છે આવા કેરી વગેરે ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે. એટલે વધારે પવન અને ગરમી જેના કારણે ભેજ છે એ ટૂંક સમયમાં જ ઉડી જવાની શક્યતા રહેશે. એટલે બીજા 2 પિયત વચ્ચેનો ગાળો ચૂકવવો પડશે અને પિયતની સગવડ હોય ત્યાં જ વાવણી કરવી સારી રહે. કારણ કે મૃગશીર નક્ષત્રમાં જે વરસાદ થશે એ વરસાદ
પાક જે કૃષિ પાકો માટે સારો ગણાતો નથી.